નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે છે તારીખ 2 એપ્રિલ 2026 અને બજાર ખુલવાને હજી 2 કલાક જેટલી વાર છે, તો તમારા માટે 4 મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ, પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। જય શ્રી રામ અને જય બજરંગબલી મિત્રો। આજે 2 એપ્રિલ 2026 અને સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતિની ઉજવણી કરી રહ્યું છે। આ પાવન અવસરે માર્કેટ બુલેટિન પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ। જે રીતે હનુમાનજી તુલિત બળના પ્રતીક છે, તે જ રીતે ભારતીય શેર બજારે પણ નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં અદભુત તાકાત બતાવી। ગઈકાલે સેન્સેક્સમાં 1187 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો અને નિફ્ટીમાં 1.5%નો વધારો સંકેત આપે છે કે બજાર અત્યારે તેજીના મોડમાં છે। પરંતુ આજે હનુમાન જયંતિના દિવસે જ્યારે બજાર ખુલવા જઈ રહ્યું છે, ત્યારે વૈશ્વિક સ્તરેથી જે મોટા સમાચાર આવ્યા છે, તે આપણા પોર્ટફોલિયોની દિશા નક્કી કરશે। ચાલો વિગતવાર જોઈએ આજના 4 સૌથી મોટા ફેક્ટર્સ। સૌપ્રથમ શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરના સૌથી મોટા સમાચારની। ઈરાન રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અમેરિકન જનતાને સંબોધીને એક લાંબો પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે ખૂબ જ ગંભીર બાબતો કહી છે। તેમણે જણાવ્યું છે કે ઈરાનનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેમણે ક્યારેય સામે ચાલીને યુદ્ધ શરૂ નથી કર્યું। રાષ્ટ્રપતિએ વર્ષ 1953ના એક કાળા દિવસને યાદ કર્યો, જ્યારે વિદેશી તાકાતો ઈરાનની લોકશાહી સરકારને તોડી પાડી હતી। આ પત્રમાં સ્પષ્ટ આક્ષેપ છે કે અમેરિકા આજે ઈરાનને માત્ર એટલા માટે ખતરો ગણાવે છે, જેથી તેમનો શસ્ત્રોનો ઉદ્યોગ એટલે કે આર્મ્સ ઇન્ડસ્ટ્રી ધમધમતો રહે અને મધ્ય પૂર્વના તેલના બજારો ઉપર તેમનું પ્રભુત્વ જળવાઈ રહે। ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેમની સુરક્ષાની તૈયારીઓ માત્ર આત્મરક્ષણ માટે જ છે, કોઈ આક્રમણ માટે નહીં। જો અમેરિકા આ વાત સમજી જાય તો વિશ્વમાં શાંતિ સ્થપાશે અને શેરબજાર માટે આનાથી કોઈ મોટા પોઝિટિવ ન્યૂઝ હોઈ શકે નહીં। પણ હવે જોઈએ અમેરિકા આ બાબતે શું નિવેદન આપે છે। હવે વાત કરીએ આપણા ઘરેલું બજારના ટેકનિકલ આઉટલુકની। તો એક્સપર્ટ જણાવ્યા મુજબ નિફ્ટીએ 22,600ની ઉપર મજબૂત પકડ જમાવી છે। ગઈકાલે આઈટી, બેન્કિંગ અને મેટલ શેરોએ બજારને ઉપર ખેંચવામાં સિંહ ફાળો આપ્યો હતો। આજે જો નિફ્ટી ગેપ અપ ઓપનિંગ આપે તો નજર 22,700 થી 22,800ના લેવલ ઉપર રહેશે। રોકાણકારોએ અત્યારે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ, પરંતુ યાદ રાખજો ઉપરના લેવલે સતત પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને આવે છે, તેથી સ્ટોપ લોસ વગર કોઈ પણ ટ્રેડ ન લેવો। ખાસ કરીને મેટલ સેક્ટરમાં ચાઇનાના ન્યૂઝના કારણે વધુ તેજી જોવા મળી શકે છે। આજના હીરો સ્ટોકની વાત કરીએ તો વિપ્રોમાં મેનેજમેન્ટના લેવલે ધરખમ ફેરફારો થયા છે। કંપનીએ તેના બિઝનેસને હવે એઆઈ નેટિવ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે। નાગેન્દ્ર બંડારુને આ મહત્વના યુનિટના સીઈઓ બનાવવા આવ્યા છે। આ સમાચાર વિપ્રોના ભાવમાં નવી જાન ફૂંકી શકે છે। આ સિવાય જે 3 મોટા આઈપીઓનું લિસ્ટિંગ છે, પાવરિકા લિમિટેડ, સાઈ પેરેન્ટલ્સ અને એરોપ્લેન રાઇસ, આઈપીઓ પર રોકાણકારોની ખાસ નજર રહેશે લિસ્ટિંગ ઉપર, કારણ કે તેનું લિસ્ટિંગ ફ્લેટ થવાની શક્યતા છે, જ્યારે સાઈ પેરેન્ટલ્સમાં અથવા પાવરિકા લિમિટેડના આઈપીઓમાં વોલેટિલિટી જોવા મળી શકે છે। આ સિવાય ઓલા ઇલેક્ટ્રિક, હીરો મોટોકોર્પ અને વોડાફોન આઈડિયા જેવા શેર પણ આજે સમાચારમાં છે, જેમના ઉપર નજર રાખવી જરૂરી છે। અંતમાં મિત્રો આજે વોલેટિલિટી વધુ રહી શકે છે। ઈરાનના શાંતિ સંદેશા અને ભારતીય અર્થતંત્રના મજબૂત આંકડાઓ વચ્ચે આ નાણાકીય વર્ષની શરૂઆત ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહી છે। તો માર્કેટ બુલેટિન હંમેશા તમને સાચા અને સચોટ ન્યૂઝ સૌથી પહેલા આપવાનો પ્રયત્ન કરે છે। જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો। એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર એજ્યુકેશન અને ન્યૂઝ અપડેટ હેતુ માટે છે। શેર બજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે, તેથી કોઈ પણ શેર ખરીદતા કે વેચતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેવી। માર્કેટ બુલેટિન કોઈ પણ નફા કે નુકસાન માટે જવાબદાર રહેશે નહીં। તો બજરંગબલીની કૃપાથી તમારો આજનો દિવસ ખૂબ જ પ્રોફિટેબલ રહે તેવી અભ્યર્થના। ફરી મળીશું નવા અપડેટ સાથે। આભાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।